હાલો તમારો વાલો, કેમ છો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ? ગુજ્જુ અંદાજમાં, કાઠિયાવાડી અંદાજમાં દરેક ગુજરાતીઓને તમે જોવો તો ખરા. ટૂંક સમયમાં અંગ્રેજી બોલતા કરી દેવા હે. એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એવા શબ્દ દરેક ગુજરાતી બોલીએ છીએ આપણે. એવા શબ્દ, એવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોયું હશે નહીં. મજા આવે ને તો જ હા, નકર કરજો વિડીયોનો ઘા. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એવા 10 શબ્દ લઈને હું આવી ગયો છું. દરરોજ બોલીએ છીએ. પ્રિપોઝિશન, કન્જક્શન, અન્ય શબ્દમાં જે શબ્દ ખાસ અગત્યના છે એવા 10 શબ્દ લઈને આપણે આવ્યા છીએ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. લાસ્ટમાં તમને મેં પ્રેક્ટિસ માટે વાક્ય આપેલા હશે, તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. 10 આવા ઘણા બધા શબ્દ છે. 2-3 પાર્ટ આપણે કરશું, પરંતુ આજે 10 શબ્દ લઈને આવ્યો છું. જો તમે કહેશો કે સર તમે પાર્ટ 2 બનાવો તો આપણે પાર્ટ 2 પણ બનાવશું. ઘણા બધા શબ્દ છે. 30 શબ્દ મોસ્ટ આઈએમપી છે, એમાંથી 10 શબ્દ લઈને આપણે આવી ગયા છીએ. તો ચાલો થઈ જાવ તૈયાર, આવી જાવ વિડીયોમાં. આ 10 શબ્દ તમારી જિંદગી બદલી નાખશે. તમારું અંગ્રેજી અફલાતુન કરી નાખશે. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. ચાલો પહેલું શું છે? બટ. બટ એટલે પણ. બટ એટલે પણ. જો પણ, માટે, માંથી, એટલે જ, વડે, સાથે, પેલા, પછી, કારણ કે, તેથી, આ બધા પ્રિપોઝિશન, કન્જક્શન ખાસ અગત્યના છે. ચાલો તો તમે જો 10 શબ્દ છે, બધામાં 5-5 જેટલા વાક્ય હશે. થઈ જાવ તૈયાર. બટ એટલે પણ. મારી પાસે બાઇક છે, એ પેલા. મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. મારી પાસે બાઇક છે. ગમે એવડું મોટું વાક્ય કેમ ન હોય? ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી, એ પેલા. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, વોટ્સઅપ ગ્રુપમાં ઘણા બધા લોકો જોડાઈ ગયા છે. ઘણા બધા ગ્રુપ બની ગયા છે. દરરોજ ઘણા લોકો જોડાઈ રહ્યા છે. દરેક વિડીયોની ફ્રી પીડીએફ ફાઇલ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તમારા માટે હું દિવસ રાત મહેનત કરું છું. તમારા માટે તનતોડ મહેનત કરું છું. 7567778020 ઉપર તમે ગ્રુપમાં એડ થઈ જાજો. અને તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી શકો છો એકદમ ફ્રી. ટૂંક સમયમાં ઝૂમ ઓનલાઈન ક્લાસ આખા ગુજરાતમાં સૌથી ઓછી ફીથી આપણે શરૂઆત કરશું. ચાલો. મારી પાસે બાઇક છે, પણ બાઇકમાં પેટ્રોલ નથી. અરે આ શબ્દ આવતા હોય ને, જોઈ મારી પાસે બાઇક છે એનું કરી નાખો, પછી પણ નું કરો. પણ. ચાલો, મારી પાસે બાઇક છે. આપણે ઉપર કરશું, બરોબર? ચાલો, કાંઈ વાંધો નહીં. મારી પાસે બાઇક છે, આઈ હેવ અ બાઇક. મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. નથી હો, મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. સોરી, માફ કરજો, નથી હો, પાકેટ ખાલી છે. મારી પાસે બાઇક હતું, આઈ હેડ અ બાઇક. મારી પાસે બાઇક છે, પણ યાદ કરો, બાઇકમાં પેટ્રોલ નથી. ધેર ઇઝ, ધેર આર. બાઇકમાં પેટ્રોલ નથી. ધેર ઇઝ નો પેટ્રોલ ઇન ધ બાઇક. ઇન ધ બાઇક. ખ્યાલ ખતમ. મારી પાસે સમય હતો. મારી પાસે હતો. ટુ હેવ નું ભૂતકાળનું રૂપ આઈ હેડ. ટાઈમ. મારી પાસે ટાઈમ હતો, પણ તેની પાસે સમય ન હતો. ટુ હેવ ભૂતકાળ નકાર. ડીડ નો ઉપયોગ થાય. હી ડીડ નોટ. ડીડ સાથે હંમેશા હેવ. મારી પાસે ઈ પેલા. મારી પાસે બાઇક છે, પણ બાઇકમાં પેટ્રોલ નથી. આઈ હેવ અ બાઇક બટ ધેર ઇઝ નો પેટ્રોલ ઇન માય બાઇક. મારી પાસે સમય હતો, પણ તેની પાસે સમય ન હતો. આઈ હેડ ટાઈમ બટ હી ડીડ નોટ હેવ ટાઈમ. તેઓ બધા ફ્રી હશે. તેઓ બધા, ધે ઓલ, તમે બધા, યુ ઓલ, આપણે બધા, વી ઓલ હશે. હું ખુશ છું, આઈ એમ હેપી. હું ખુશ હતો, આઈ વોઝ હેપી. હું ખુશ હઈશ, આઈ વિલ બી. હઈશ. ટુ બી ભવિષ્ય, વિલ બી. તેઓ બધા ફ્રી હશે. ધે વિલ બી ફ્રી. પણ બટ હું રવિવારે ફ્રી હઈશ નહીં. હું નહીં હોય, હું રવિવારે ફ્રી હઈશ નહીં. આઈ વિલ નોટ બી ફ્રી. રવિવારે કોઈ પણ વારના નામ પહેલા શું આવે છે? ઓન આવે. ચાલો, તે બધા આવ્યા.
આવ્યા સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કમનું કેમ બધા આવ્યા પણ તેણી નો આવી ઈ પેલા તેણી આવી સી કેમ તેણી આવી સી કેમ તેણી નો આવી સાદો ભૂતકાળ નકાર ડીડ સી ડીડ યાદ કરો ડુ ડઝ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે ચાલો બધા આવ્યા પણ તેણી નો આવી ઓલ કેમ બટ સી ડીડ નોટ કમ બટ તમારે બધાને ત્યાં જવું પડશે યાદ કરો મજબૂરી વાળા વાક્યો ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તમારે બધાને યુ ઓલ તમારે બધાને જવું પડશે ટુ હેવ નું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ હેવ ટુ ગો ત્યાં એટલે ધેર ચાલો યુ ઓલ વિલ હેવ ટુ ગો ધેર તમારે બધાને ત્યાં જવું પડશે પણ મારે ત્યાં જવું પડશે નહીં એ પેલા મારે જવું પડશે તો આઈ વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ ગો ધેર પરંતુ મારે ત્યાં જવું પડશે નહીં આઈ વિલ નોટ હેવ ટુ ગો ધેર બટ એટલે પણ પેલાનો ખેલ ખતમ આવા ઘણા શબ્દ છે આમાં હું 10 શબ્દ લઈને આવ્યો છું વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મજા આવે તો જ હા નકર વિડીયોને કરજો ઘા જોઈ લ્યો વિડીયો પછી તમે બોલશો વાહ તમે કહેશો તો બીજો પાર્ટ બનાવશું આપણે ચાલો થઈ જાવ તૈયાર એના પછી ચલો ધેરફોર એટલે તેથી ધેરફોર એટલે તેથી ધેરફોર એટલે તેથી ચાલો ધેરફોર એટલે તેથી સો એટલે પણ તેથી ગમે તે ચાલે હું ઘરે નથી ઈ પેલા હું ઘરે છું આઈ એમ એટ હોમ હું ઘરે છું આઈ એમ એટ હોમ હું ઘરે નથી આઈ એમ નોટ એટ હોમ તેથી એટલે ધેરફોર હું આવીશ સાદો ભવિષ્યકાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હું આવીશ આઈ વિલ કમ હું આવીશ નહીં આઈ વિલ નોટ કમ ખેલ ખતમ હું નવરો ન હતો ઈ પેલા હું હતો આઈ વોઝ નવરા માટે સ્પેશિયલ શબ્દ છે આઈડલ જો આઈડિયલ અને આઈડોલ એટલે મૂર્તિ આઈડિયલ એટલે આદર્શ અને આઈડલ એટલે નવરું હું નવરો ન હતો આઈ વોઝ નોટ આઈડલ તેથી હું ન આવ્યો ઈ પેલા હું આવ્યો આઈ કેમ હું ન આવ્યો સાદો ભૂતકાળ નકાર ડીડ નો ઉપયોગ થાય આઈ ડીડ નોટ કમ ચાલો મારા મમ્મી બીમાર છે સિમ્પલ વાક્ય મારા મમ્મી બીમાર છે માય મધર ઇઝ છે એટલે ઇઝ સિક એટલે બીમાર તેથી એટલે ધેરફોર તમે જો તો ખરા દરેક ગુજરાતીઓને અંગ્રેજી બોલતા કરી દેવા છે દરેક ગુજરાતીઓને ગુજ્જુ અંદાજમાં કાઠિયાવાડી અંદાજમાં અંગ્રેજી શીખવું હોય તો તમે આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા તમે બધાને શેર કરી નાખો આખા ગુજરાતમાં આખા ભારતના ઘરે ઘરે તમે શેર કરી નાખજો મારા વાલા કારણ કે આ ચેનલ છે ને એ આગામી મહિનામાં આગામી સમયમાં તમને બધાને દરેક ગુજરાતીઓને ગુજરાતીનું અંગ્રેજીનું ગુજરાતી ને બધાને અંગ્રેજીમાં માસ્ટર બ્લાસ્ટર બનાવી દેશે ચેલેન્જ ધેરફોર હું આજે સ્કૂલે આવીશ નહીં આઈ વિલ નોટ કમ ક્યાં ટુ સ્કૂલ હું આજે સ્કૂલે આવીશ નહીં ચાલો એક તમને વાક્ય આપું છું બટનું તમને એક વાક્ય આપું છું તમે નીચે એક કોમેન્ટ કરી નાખજો હું ગરીબ છું પણ પ્રામાણિક છું હું ગરીબ છું પણ પ્રામાણિક છું ચાલો તેથી પછી હવે શું આવશે બીકોઝ એટલે કારણ કે હું આવીશ નહીં આઈ વિલ નોટ કમ સાદો ભવિષ્ય નકાર એ પેલા હું આવીશ આઈ વિલ કમ હું આવીશ નહીં આઈ વિલ નોટ કમ શું કામ નહીં આવે કારણ કે બીકોઝ મારી પાસે બાઇક નથી મારી પાસે બાઇક છે આઈ હેવ અ બાઇક મારી પાસે બાઇક નથી આઈ ડુ નોટ હેવ અ બાઇક યાદ કરો વર્તમાન કાળ નકાર ડુ ડઝ આઈમાં આવે ડુ તેઓ ન આવ્યા એ પેલા તેઓ આવ્યા ધેય કેમ તેઓ ન આવ્યા ધેય ડીડ નોટ કમ શું કામ ન આવ્યા બીકોઝ તેઓ ઘરે ન હતા વોઝ વર ધેયમાં આવે વર ધેય વર નોટ
એટ હોમ. તેણી ગેરહાજર હશે 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 હશે. ટુ બી ભવિષ્ય, વિલ બી શું હશે? એબસન્ટ એટલે ગેરહાજર હશે. શું કામ? નું કારણ તો કે હા કારણ કે એટલે બીકોઝ. તેણી એટલે સી, છે એટલે ઇઝ અને બીમાર એટલે સિક. અગત્યનું છે ધેટ્સ વાય એટલે જ તેથી જ. એટલે જ હું ન આવ્યો એટલે જ તેણી આવી રહી છે એટલે જ એ મને બોલાવતો નથી એટલે જ હું ગાડી ચલાવીશ નહીં એટલે જ હું રૂપિયા આપીશ નહીં એટલે જ હું ઉદાસ છું. આપણે એક એવો વિડીયો બનાવશું ધેટ્સ પ્લસ ડબલ્યુએચ. ધેટ્સ વાય એટલે જ, ધેટ્સ વેન ત્યારે તો, તે સમયે તો, ત્યાં તો, ત્યારે તો, એવી રીતે તો, તેવી રીતે તો. આવો વિડીયો આપણે સ્પેશિયલ ટૂંક સમયમાં આવી જશે. એટલે જ ધેટ્સ વાય એટલે જ હું આવીશ નહીં એટલે જ ધેટ્સ વાય હું આવીશ આઈ વિલ કમ. હું આવીશ નહીં આઈ વિલ નોટ કમ. ચાલો એટલે જ 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 પણ કેટલે? એટલે જ હું આવીશ નહીં ધેટ્સ વાય હું આવીશ નહીં આઈ વિલ નોટ કમ. એટલે જ તેઓ અહીં આવ્યા એટલે જ ધેટ્સ વાય. હવે તમે જોવો જોઈએ છે માઇન્ડ હલાવો. ધેટ્સ પ્લસ ડબલ્યુએચ. ત્યાં તો એ જગ્યાએ હતો ત્યાં તો હું હતો ત્યાં તો. જગ્યા માટે શું આવે? વેર. ત્યાં તો હું હતો આઈ વોઝ. ત્યારે તો હું હતો ત્યારે તો. સમયમાં શું આવે? વેન. આઈ વોઝ. તમે જોવો તો ખરા. તેઓ એટલે ધ્યેય. આવ્યા એટલે યાદ કરો કમનું ભૂતકાળનું રૂપ કેમ. સાદો ભૂતકાળનું વાક્ય છે ધ્યેય કેમ હિયર. એટલે જ ધેટ્સ વાય મેં તેને ન બોલાવ્યો. સાદો ભૂતકાળ નકાર ડીડનો ઉપયોગ થાય. આઈ ડીડ નોટ. ડીડ સાથે મૂળ ક્રિયાપદ તેને એટલે હિમ. એટલે જ ધેટ્સ વાય તેઓ એટલે ધ્યેય જઈ રહ્યા છે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. ધ્યેયમાં આવે આર. ધ્યેય આર ગોઈંગ ધેર. ચાલો એટલે જ એટલે ધેટ્સ વાય એટલે જ તેથી જ એટલે જ મારે વહેલું ઉઠવું પડે છે. યાદ કરો વહેલું ઉઠવું પડે છે. મારે ત્યાં જવું પડે છે. જેઠાલાલને સવારમાં વહેલું ઉઠવું પડે છે. ગોગીને અંગ્રેજી શીખવું પડે છે. હસવું પડે છે. ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈમાં શું આવે? હેવ. આઈ હેવ ટુ ગેટ અપ. વહેલું એટલે અર્લી. એટલે જ મારે વહેલું ઉઠવું પડે છે એટલે જ હું તેને રૂપિયા નહીં આપું. આપણે બોલીને એટલે જ હું તેને રૂપિયા આપીશ નહીં. ધેટ્સ વાય આઈ વિલ નોટ ગીવ હિમ મની. હવે તમને આવડી છે. તમે જોવો તો ખરા એવા શબ્દ. આવા 30 શબ્દ છે. કેટલા? ઘણા બધા છે. તમે કહેશો તો બીજો પાઠ બનાવશું. તમે નીચે કોમેન્ટ કરજો કે સર હજી તમે આવા શબ્દનો તમે હજી બીજો પાઠ બનાવો. 10 શબ્દ. ચાલો બોટ એટલે પણ. ધેરફોર તમને આવડતું હોય. બોટ એટલે પણ તમને આવડતું હોય. ધેરફોર એટલે તેથી આવડતું હોય. બીકોઝ કારણ કે આવડતું હોય. બરોબર. ધેટ્સ વાય એટલે જ. ધેટ એટલે કે. ધેટ એટલે કે. ચાલો ધેટ એટલે કે. મને ખબર છે કે. જો મને ખબર છે કે. મને ખબર છે કે મને ખબર છે કે શું કે. બસ તમે જો તમે અંગ્રેજીમાં કે કરશો. મને ખબર છે આઈ નો. આઈમાં મૂળ ક્રિયાપદ. મને લાગે છે આઈ ફીલ. મને ખબર છે કે આઈ નો ધેટ. તે તમને રૂપિયા આપશે નહીં. તે એટલે હી આપશે. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હી વિલ ગીવ. હી વિલ ગીવ તમને એટલે યુ. રૂપિયા એટલે મની. તે તમને રૂપિયા આપશે. હી વિલ ગીવ યુ મની. તે તમને રૂપિયા આપશે નહીં. નકર વાક્યમાં નોટ ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી મૂકી દો. મને લાગે છે આઈ ફીલ. મને લાગે છે કે
ધેટ તમે તમે એટલે યુ શકે છે શકો છો શકીએ છીએ કેન કોઈ પણ મોડલ્સ પછી મૂળ ક્રિયાપદ સ્પીક યુ કેન સ્પીક માં એટલે ઇન અને ઇંગ્લિશ તમે જો તો ખરા દરેક ગુજરાતીઓને આ ચેનલ પાવરફુલ બધાનું અંગ્રેજી પાવરફુલ કરી નાખશે તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા મને ખબર છે આઈ નો કે તેઓ આવ્યા સાદો ભૂતકાળ કમનું ભૂતકાળનું રૂપ કેમ મને ખબર છે કે આઈ નો ધેટ તેણીની પાસે બાઇક ન હતું ઈ પેલા તેણીની પાસે બાઇક હતું સી હેડ અ બાઇક તેણીની પાસે બાઇક ન હતું ભૂતકાળ ટુ હેવ ડીડ નો ઉપયોગ થાય સી ડીડ નોટ હેવ અ બાઇક અને મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો ટુ બી અને ટુ હેવ ના રૂપ ખાસ અગત્યના છે ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર ટુ બી ભૂતકાળ વોઝ વર ટુ બી ભવિષ્ય વિલ બી ડાન્સ કરતા કરતા તમને અંગ્રેજી આવડી જશે ટુ હેવ નું વર્તમાન હેવ હેઝ ટુ હેવ નું ભૂતકાળ હેડ ટુ હેવ નું ભવિષ્ય વિલ હેવ મને લાગે છે કે આઈ નો ધેટ તમારા પપ્પા ઘરે નથી તમારા પપ્પા યોર ફાધર છે તો ઇઝ નથી તો ઇઝ નોટ ઘરે એટલે હોમ આગળ શું આવી જાય એટ હોમ આ ખાસ અગત્યનો શબ્દ છે આપણે બોલીએ છીએ ઇવન ઇફ અને યટ ઇવન ઇફ ભલે મારી પાસે રૂપિયા નથી તો પણ હું તમને રૂપિયા આપીશ ભલે હું ઘરે નથી તો પણ હું આવીશ ભલે મને ન આવડતું હોય તો પણ હું શીખીશ આ શબ્દ ખાસ અહીં છે ઇવન ઇફ ના ઘણા બધા ભલેના ઘણા બધા અર્થ થાય પરંતુ શું લખવાનું આપણે ઇવન ઇફ ભલે 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 યેટ એટલે તો પણ સ્ટીલ એટલે તો પણ સ્ટીલનો અર્થ શું થાય હજી પણ થાય તે હજી બીમાર હે સ્ટીલ એટલે તો પણ ધેન અલ્સો તો પણ યેટ એટલે તો પણ ભલે હું ઘરે નથી ભલે એટલે ઇવન ઇફ હું ઘરે નથી આઈ એમ નોટ એટ હોમ તો પણ યેટ હું આવીશ સાદો ભવિષ્ય આઈ વિલ કમ ભલે મારી પાસે ગાડી નથી ચાલો ભલે મારી પાસે રૂપિયા નથી તો પણ હું ગાડી ખરીદીશ even if I do not have money yet I will buy a car ભલે તમારી પાસે ભલે even if ભલે તમારી પાસે ટાઈમ નથી તો પણ તમારે આવવું પડશે તમારી પાસે ટાઈમ છે you have time તમારી પાસે ટાઈમ નથી even if you do not have વર્તમાન નકાર to have do not have time તો પણ તમારે આવવું પડશે મજબૂરી ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યકાળનું વાક્ય છે તો ટુ હેવ ભવિષ્ય એ તમારે એટલે યુ પછી શું આવે એમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભલે ઇવન ઇફ મારી પાસે રૂપિયા નથી એ પેલા મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે રૂપિયા નથી ઇવન ઇફ આઈ ડુ નોટ હેવ મની તો પણ એટ હું તમારી મદદ કરીશ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ હેલ્પ યુ સ્ટીલ એટલે હજી અને સ્ટીલ હંમેશા ક્યાં આવે યાદ રાખજો સ્ટીલ છે ને તે સહાયકારક ક્રિયાપદ પછી આવે છે સ્ટીલ સહાયકારક ક્રિયાપદ પછી આવે તે હજી બીમાર છે જો તે બીમાર છે સી ઇઝ સિક હવે તમને એમ થાય સ્ટીલ મૂકવું ક્યાં તે હજી બીમાર હે સી ઇઝ સિક સહાયકારક ક્રિયાપદ પછી સ્ટીલ આવે સહાયકારક ક્રિયાપદ શું છે ઇઝ અહીંયા મૂકી દો સ્ટીલ તે હજી બીમાર છે તેણી સૂઈ રહી છે તેણી સૂતી છે સી ઇઝ સ્લીપિંગ તેણી હજી સૂતી હે સ્ટીલ સ્લીપિંગ તેઓ હજી રમી રહ્યા છે ધે આર પ્લેઇંગ તેઓ રમી રહ્યા છે ધે આર પ્લેઇંગ તેઓ હજી રમી રહ્યા છે ધે આર સ્ટીલ પ્લેઇંગ સ્ટીલના ઘણા અર્થ યાદ રાખજો ચાલો
તેઓ બધા હજી બેઠા હે, તેઓ બધા એટલે they all હાલમાં અત્યારે બેઠા છે. ચાલુ વર્તમાન કાળ બેસવાની ક્રિયા અત્યારે હાલમાં ચાલુ છે, તેઓ બેઠા છે. they all are sitting હજી બેઠા હે તો શું આવી જાય? સ્ટીલ સહાયકારક ક્રિયાપદ પછી સ્ટીલ. તેણી હજી ચા બનાવી રહી છે. તેણી એટલે she is પ્લસ ing મેકિંગ ટી. પાર્થ ગાડી ચલાવી રહ્યો છે. પાર્થ is ડ્રાઇવિંગ અ કાર. હજી એટલે સ્ટીલ. વિથ એટલે સાથે. વિથ એટલે સાથે, કોઈ પણ વ્યક્તિ સાથે. ફ્રોમ એટલે માંથી. ફોર એટલે માટે. ખાસ અગત્યના છે. હું તમારા સાથે અંગ્રેજીમાં બોલીશ એ પહેલા હું બોલીશ. ચાલો હું બોલીશ. આઈ વિલ સ્પીક માં એટલે ઇન, અંગ્રેજી એટલે ઇંગ્લિશ, સાથે એટલે વિથ, અને તમારી સાથે એટલે યુ. તેણી તેણીના પપ્પા સાથે ગઈ. તેણી એટલે સી. ગઈ એટલે ગોનું ભૂતકાળનું રૂપ સાદા ભૂતકાળનું વાક્ય છે. સી વેન્ટ. સાથે એટલે વિથ. તેણીના પપ્પા હર ફાધર, છોકરી માટે હર આવે. તેણીના પપ્પા હર ફાધર, હર મધર, હર બ્રધર, હર સિસ્ટર. છોકરા માટે હિઝ આવે. હિઝ ફાધર, હિઝ બ્રધર, હિઝ મધર, હિઝ સિસ્ટર. અમે બધા તેમના સાથે ન ગયા. અમે બધા તેમની સાથે ન ગયા. અમે બધા વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ. ગયા તો વેન્ટ. ન ગયા તો સાદો ભૂતકાળ નકાર. વી ઓલ ડીડ નોટ ગો. વિથ તેમના સાથે એટલે ધ્યેયમાં શું આવશે? કર્મ વિભક્તિમાં ધેમ. યાદ રાખજો, વિથ પછી હંમેશા શું આવે? કર્મ વિભક્તિ આવે છે. વિથ પછી કર્મ વિભક્તિ આવે અને ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને ing લાગે. બરાબર? ધેમ. ચાલો, તે મારી સાથે આવી રહ્યો છે. સાથે તે મારી સાથે આવી રહ્યો છે. પાર્થ મારી સાથે આવી શકે છે. તે એટલે હી આવી રહ્યો છે અત્યારે હાલમાં. હી આમાં આવે ઇઝ, ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. હી ઇઝ કમિંગ. સાથે એટલે વિથ અને મારી સાથે એટલે વિથ મી. યાદ રાખજો, પ્રિપોઝિશન પછી હંમેશા આવે છે કર્મ વિભક્તિ. પ્રિપોઝિશન કોને કહેવાય? વિથ છે, બિટવીન છે, ઇન છે. બરોબર? બિફોર, આફ્ટર. પાર્થ આવી શકે છે, શકો છો, શકે છીએ, શકું છું. કેમ? પછી હંમેશા મૂળ ક્રિયાપદ કમ, પછી વિથ, અને મારી સાથે એટલે વિથ મી. મારી સાથે વિથ મી. તમારી સાથે વિથ યુ. છોકરા માટે તેની સાથે વિથ હિમ. છોકરી માટે તેણીની સાથે વિથ હર. તેમના સાથે વિથ ધેમ. વારના નામ પેલા શું આવે છે? ઓન આવે છે. અમે રવિવારે, શનિવારે, બુધવારે, રવિવારે, અમે રવિવારે આવશું. અમે આવશું. વી વિલ કમ. રવિવારે ઓન સન્ડે. વારના નામ પેલા ઓન આવે છે. તેઓ બધા. ધે ઓલ. શનિવારે આવ્યા. સાદો ભૂતકાળ, કમનું ભૂતકાળનું રૂપ કેમ. વારના નામ પેલા ઓન આવે છે. ઓન સેટરડે. તમે યુ જઈ શકો છો, શકે છે, શકો છો, શકીએ છીએ. કેન હંમેશા મૂળ ક્રિયાપદ કેન પછી આવે ગો. યુ કેન ગો. રવિવારે એટલે ઓન સન્ડે. વારના નામ પેલા ઓન આવે છે. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો, એના પછી ઇન એટલે માં. ક્લાસરૂમમાં, બજારમાં, માર્કેટમાં, ઘરમાં, રસોડામાં, ક્લાસરૂમમાં. ઇન એટલે માં. તેઓ બધા ક્લાસરૂમમાં છે. તેઓ બધા. ધેય ઓલ. સિમ્પલ વાક્ય છે. ધેય ઓલ આર ક્લાસરૂમમાં. આર ઇન ધ ક્લાસરૂમ. મારા મમ્મી રસોડામાં છે. માય મધર છે એટલે ઇઝ. ઇન એટલે માં. રસોડું એટલે ઇન ધ કિચન. મારા પપ્પા બજારમાં હતા. મારા પપ્પા માય ફાધર હતા એટલે વોઝ વર એક વચનમાં. વોઝ માં એટલે ઇન, અને બજાર એટલે ઇન ધ માર્કેટ. બાળકો એટલે ધ ચિલ્ડ્રન. બાળકો એટલે
ધ ચિલ્ડ્રન બેઠા છે, અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે. ધ ચિલ્ડ્રન બહુવચનમાં આવે, એમાં આવે આર. ધ ચિલ્ડ્રન આર સિટિંગ, માં એટલે ઇન ધ ગાર્ડન. ફોર એટલે માટે, ફોર એટલે માટે, ફોર એટલે માટે. હું મારા ભાઈ માટે આવીશ. ફોર એટલે માટે, માટે માટે માટે. હું આવીશ, આઈ વિલ કમ, આઈ વિલ કમ. માટે, માટે એટલે ફોર. મારો ભાઈ, માય બ્રધર, આઈ વિલ કમ ફોર માય બ્રધર. અમે બધા, વી ઓલ, અમે બધા, વી ઓલ. તમારા માટે કંઈક ખરીદ્યું, તમારા માટે કંઈક ખરીદ્યું. સાદો ભૂતકાળ, બાયનું ભૂતકાળનું રૂપ બોટ. વી ઓલ બોટ. કંઈક, સમથિંગ, બધું જ, એવરીથિંગ. કાંઈ નહીં, નથિંગ, કંઈ પણ, એનીથિંગ. વસ્તુ માટે થિંગ આવે. વી ઓલ બોટ સમથિંગ. માટે, માટે એટલે ફોર. તમારા માટે એટલે ફોર યુ. મને લાગે છે કે આઈ ફીલ, યાદ કરો કે એટલે ધેટ. મને લાગે છે કે આઈ ફીલ ધેટ. મને ખબર છે કે આઈ નો ધેટ. તેણી, તેણી એટલે સી. ખરીદી રહી છે, અત્યારે હાલમાં ચાલુ છે ક્રિયા, ચાલુ વર્તમાન કાળ, એમિઝાર પ્લસ આઈએનજી. સી માં આવે ઇઝ. સી ઇઝ બાઇંગ, શું? અ ગિફ્ટ. કેના માટે? માટે એટલે ફોર. તેણીના પપ્પા, યાદ કરો, છોકરી માટે હર ફાધર. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ફોર એટલે માટે, ઇન એટલે માં, વારના નામ પેલા ઓન આવે છે, વિથ એટલે સાથે, સ્ટીલ એટલે હજી, ઇવન ઇફ ભલે, એટ એટલે તો પણ, ધેટ એટલે કે, ધેટ્સ વાય એટલે જ, બીકોઝ એટલે કારણ કે, ધેરફોર એટલે તેથી, બટ એટલે પણ. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આપણા ચેનલમાં કોઈ પણ વિડીયોની પીડીએફ ફાઇલ ફ્રી માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. વિડીયો કેવો લાગ્યો? વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. અને હા, ગ્રુપમાં પીડીએફ ફાઇલ જોતી હોય તો પ્લીઝ 200 લાઈક, 200, માત્ર ને માત્ર 200 લાઇક્સ અને 2000 વીનો ટાર્ગેટ છે. પ્લસ ચાલો પ્લીઝ તમે 200 લાઈક કરી નાખજો, એટલે ગ્રુપમાં પીડીએફ ફાઇલ ફ્રી આવી જશે. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો, તમે તમારા તમામ મિત્રને શેર કરી નાખજો, તમે તમારા મિત્રને પણ ગ્રુપમાં એડ કરી શકો છો. ઘણા બધા ગ્રુપ બની ગયા છે આપણી ચેનલમાં. દરરોજ રાત્રે 9 વાગે વિડીયો અલગ અંદાજમાં, હસતા હસતા, રમૂજી અંદાજમાં દરરોજ આપણે બીજા કરતા અલગ જ વિડીયો બનાવીએ છીએ. તો ચાલો, મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, તમને વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમે હા, નીચે તમે કોમેન્ટ કરી નાખો કે સર હજી તમે આવા 10 શબ્દ લઈ આવો કે જે ગુજરાતીઓ બોલે છે. પણ એ પહેલા દરેક ગુજરાતીઓનું સ્વપ્ન સાકાર કરશે, સ્વપ્ન પૂરું કરશે આ ચેનલ નિરલ અઘારા. ટૂંક સમયમાં તમે અંગ્રેજી બોલતા થઈ જશો, ટૂંક સમયમાં તમારું અંગ્રેજી પાવરફુલ થઈ જશે. ચેલેન્જ. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, દરરોજ વિડીયો જોતા રહ્યો, મોજ કરતા રહ્યો, હસતા હસતા શીખતા રહ્યો. આજે નહીં તો કાલે વિડીયો વગર નહીં હાલે. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.